ચાંદી અને સોનાના ભાવમાં આવેલા ભારે ઘટાડાએ સમગ્ર કોમોડિટી બજારમાં હડકંપ મચાવી દીધો છે। થોડા દિવસો પહેલા ચાંદીના ભાવ 4 લાખ રૂપિયાને પાર ગયા હતા, પરંતુ હવે માત્ર 4 દિવસમાં જ ચાંદી લગભગ 2 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે। આ ઘટાડાનું સૌથી મોટું કારણ છે ઊંચા ભાવ બાદ થયેલું ભારે નફા બુકિંગ। જ્યારે ચાંદી અને સોનાના ભાવ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા ત્યારે મોટા રોકાણકારોએ નફો કાઢવાનું શરૂ કર્યું, જેના કારણે ભારે વેચવાલી જોવા મળી। બીજું મહત્વપૂર્ણ કારણ ચીન અને યુરોપમાં ચાંદીની ઔદ્યોગિક માંગમાં ઘટાડો છે। ચાંદીનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક, સોલાર પેનલ અને ઉદ્યોગોમાં થાય છે, પરંતુ વૈશ્વિક આર્થિક મંદીના સંકેતોના કારણે આ માંગ નબળી પડી છે। આ ઉપરાંત અમેરિકન ડોલરની મજબૂતી પણ સોના અને ચાંદીના ભાવ પર દબાણ વધારી રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેવિન વોશને આગામી ફેડરલ રિઝર્વ ચીફ તરીકે લાવવાની જાહેરાત બાદ ડોલર વધુ મજબૂત થયો છે। મજબૂત ડોલરનો અર્થ એ છે કે સોનું અને ચાંદીમાં રોકાણ ઓછું આકર્ષક બની જાય છે, જેના કારણે રોકાણકારો સેફ બોન્ડ્સ તરફ વળે છે। બજેટ દિવસ બાદ બજારમાં આવેલી અસ્થિરતાએ પણ કોમોડિટી માર્કેટ પર નકારાત્મક અસર કરી છે। આ તમામ પરિબળોના કારણે સોના અને ચાંદીમાં તીવ્ર રિકવરી હાલ શક્ય જણાઈ રહી નથી। જોકે નિષ્ણાંતો માને છે કે આ ઘટાડો ટૂંકા ગાળાનો હોઈ શકે છે અને વૈશ્વિક તણાવ યથાવત રહે તો ભવિષ્યમાં સોના અને ચાંદી ફરી મજબૂત બની શકે છે।